સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી। હવામાન વિભાગે 19 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજથી 19 ઓગસ્ટ દરમિયાન 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 7 ઓગસ્ટે વરસાદનું જોર વધુ રહેશે અને 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। જીએસટીના દરમાં થશે ભારે ઘટાડો। 79માં સ્વાતંત્ર્ય દિવસ પર પીએમ મોદીએ લાલ કિલ્લાથી મોટી જાહેરાત કરી। તેમણે જીએસટી અને યુવા રોજગાર અંગે મહત્વપૂર્ણ જાહેરાતો કરી। આગામી પેઢીના સુધારા માટે ટાસ્ક ફોર્સ રચવાનો નિર્ણય જાહેર કર્યો। દિવાળીએ દેશવાસીઓને ડબલ દિવાળી ભેટ આપવાની જાહેરાત કરી। પીએમએ જણાવ્યું કે સમયની માંગ મુજબ જીએસટી દરોની સમીક્ષા કરી નવી પેઢીના જીએસટી સુધારા લાવવામાં આવશે। સામાન્ય લોકો માટે કરમાં રાહત અને જીએસટી દરોમાં ભારે ઘટાડો કરાશે। રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે નવસારી શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ જૂનાથાણા, ડેપો સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેનાથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા। અમરેલી જિલ્લામાં ફરી મેઘરાજાની મહેર થઈ છે। ધારી, ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં થયેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। ધારી, ગઢિયા, નાગધરા અને માધુપુર જેવા ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। મેઘરજમાં અડધા કલાકમાં 1.25 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, કચ્છ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદથી ધરતી ભીંજાઈ ઉઠી છે। દીવ, ઉના, સાવરકુંડલા અને અકાળામાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે, તો અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। કિશ્તવાડમાં મોતનો આંકડો વધીને 60 થયો। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી 60 લોકોના મોત થયા, જેમાં સીઆઈએસએફના 2 જવાન પણ સામેલ છે। 200 લોકો ગુમ અને 100 થી વધુ ઇજાગ્રસ્ત છે, જેમાં 37ની હાલત ગંભીર છે। પૂરથી મંદિરો, મકાનો, પુલ અને બજાર તબાહ થયા છે અને હાલ એનડીઆરએફ, સેના અને સ્થાનિક ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલ છે। ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો પણ રદ કર્યા છે। આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ। આજે શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં શ્રદ્ધા અને ઉમંગથી ઉજવાશે। દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ શુક્રવારથી જ ઉમટી પડશે। મધરાતે 12 વાગ્યે કૃષ્ણ જન્મના શંખનાદ સાથે મંદિરો નંદઘેર આનંદ ભયો અને જય કનૈયાલાલ કીના જયઘોષથી ગુંજી ઉઠશે। ભક્તિભાવથી ભરેલા કાર્યક્રમોનું આયોજન થશે। 2 દિવસ આ જિલ્લામાં થશે ભારે વરસાદ। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે 16 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થશે। 7 ઓગસ્ટ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થશે। પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો। ગઈકાલે સ્વતંત્રતા દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ 103 મિનિટનું ભાષણ આપ્યું હતું, જે મુજબ તેમણે કહ્યું, વિવિધતા એ આપણો મહાન વારસો છે। ભારત સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે, જે દુશ્મનના હુમલાને નિષ્ફળ બનાવશે। દેશમાં 2 કરોડ લખપતિ દીદીઓ બની। પીએમ મોદીએ આરએસએસની પ્રશંસા કરી। આજે એકલું ભારત જ યુપીઆઈ દ્વારા 50% રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે। લોહી અને પાણી એકસાથે નહીં વહે, દેશનું ધન વિદેશમાં કેમ જાય। સ્વતંત્રતાનો મહાન પર્વ એ સંકલ્પોનો પર્વ છે। 140 કરોડ દેશવાસીઓ ત્રિરંગાના રંગોમાં રંગાયેલા છે। બંધારણના ઘડવૈયાઓને આદરપૂર્વક સલામ। રાજ્યમાં 12 નવા હાઈસ્પીડ કોરિડોર અને 2 નવા એક્સપ્રેસ વે બનશે। મુખ્યમંત્રી દ્વારા રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 12 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર, ડીસાથી પીપાવાવ નમો શક્તિ એક્સપ્રેસ વે અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે વિકસાવવાના આયોજન અંગે જાણકારી આપવામાં આવી હતી। બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું આયોજન છે।
અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માથે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ અનુસાર કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આગામી 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. ખેતી માટે સારો વરસાદ થાય તેવી શક્યતાઓ, ખાસ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસશે. નદીઓમાં પૂર આવશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાત માટે વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ. ગઈકાલે બપોર બાદ રાજ્યમાં સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેમાં જસદણ, જામનગર શહેર, અમરેલીના બાબરામાં અને ગીર સોમનાથના વેરાવળમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વડોદરા અને ભરૂચમાં પણ વરસાદ નોંધાયો છે. આ વરસાદ વરસવાના કારણે ખેડૂતોની ચિંતામાં આંશિક ઘટાડો થયો છે. આ સિવાય ભરૂચ, અમરેલી, આમોદ તાલુકામાં અને જામનગર શહેરમાં અનેક સ્થળે વરસાદી માહોલ જામ્યો હતો. પીએમ મોદી 12મી વાર લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. આજે 15 ઓગસ્ટ 2025 ના રોજ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પર 12મી વાર તિરંગો ફરકાવશે. આ વર્ષની થીમ નયા ભારત છે અને પીએમનું સંબોધન સેનાના શૌર્યને સમર્પિત હશે. આ વખતે રાષ્ટ્રગાન વગાડનારા બેન્ડમાં પ્રથમવાર 11 અગ્નિવીરો પણ સામેલ થશે. આમંત્રણ કાર્ડ પર ઓપરેશન સિંદૂર અને ચિનાબ પુલનો લોગો મૂકવામાં આવ્યો છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી લઈને 20 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ખાસ કરીને 17 ઓગસ્ટે વરસાદનું જોર સૌથી વધુ રહેશે. અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ પડશે તેવી સંભાવના છે. નાગરિકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકા પર વિશ્વાસ ન કરતા બ્રિક્સ સાથે જોડાઓ. અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સાસે ભારતને અમેરિકા પરથી નિર્ભરતા ઘટાડવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથે સુરક્ષા સંબંધો કારગર સાબિત નહીં થાય, તેથી ભારતે બ્રિક્સ સાથે જોડાણ કરવું જોઈએ. સાસે જણાવ્યું કે ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણયો લે છે અને તેમણે રશિયન ક્રૂડ ખરીદવા બદલ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. ભારતે સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવીને અમેરિકાના દબાણમાં ન આવવું જોઈએ. કચ્છમાં ફરી એકવાર વરસાદી માહોલ. કચ્છમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લખપત તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા. હવામાન વિભાગે જિલ્લામાં વધુ વરસાદની આગાહી કરી છે. વરસાદી વાતાવરણને કારણે સાતમ આઠમના મેળા પર્વની ઉજવણી અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અસર થવાની શક્યતા છે. એક પણ રાશન કાર્ડ રદ નહીં થાય. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થીનું NFSA રેશન કાર્ડ રદ કરાશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સરકારનો હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્ડ રદ થવાથી કોઈ લાભાર્થી નુકસાન ન અનુભવે તે માટે વિસ્તૃત સમીક્ષા થશે. તમામ પાત્ર લાભાર્થીઓને સાચો ન્યાય મળશે તે સરકારની પ્રતિબદ્ધતા છે. કિશ્તવાડમાં વાદળ ફાટતા 12 ના મોત. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છોટી ગામમાં ગુરુવારે બપોરે 12:30 વાગ્યે વાદળ ફાટ્યું, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. PTI મુજબ અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને 25 ઘાયલ છે. હજારો શ્રદ્ધાળુઓ મચૈલ માતાની યાત્રા માટે અહીં હાજર હતા. બસો, તંબુઓ, લંગર અને દુકાનો પૂરના પાણીમાં તણાઈ ગયા. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરાયું. સુરતના રામનગરમાં આવેલા પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લો રાખવામાં આવ્યું છે. અગાઉ આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો લખાતું હતું. હવે નવા નામથી એ બદલાશે તેવી સ્થાનિકોની આશા છે. સુરત પાલિકાએ 2018માં નામ બદલવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ અમલ આજે થયો. સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં નવી તકતીનું અનાવરણ થતા વિસ્તારમાં ઉત્સાહ જોવા મળ્યો.